કંથકોટમાં યુવાન પર 4 શખ્સોએ હુમલો કર્યો. ભચાઉ તાલુકાના કંથકોટ ગામમાં 4 શખ્સોએ યુવાનને લાકડી અને ધોકાથી માર મારતા સામખિયાળી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સામખિયાળી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 2ના બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો, જેમાં કંથકોટ ગામમાં રહેતો જયસુખ ઉગાભાઈ પરમાર બસ સ્ટેશનની બાજુમાં આવેલી કરિયાણાની દુકાનમાં ઊભો હતો. તે દરમિયાન આરોપી વિશાલ લોહિયા રહેવાસી ગણેશપર તાલુકો ભચાઉ તથા અજાણ્યા 3 ઈસમો ત્યાં ધસી આવ્યા હતા. બાદમાં 3 ઈસમોએ યુવાનને પકડી રાખ્યો હતો, જ્યારે વિશાલે પોતાની સગાઈનું મનદુખ રાખી લાકડાના હાથા વડે યુવાનને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી જીવલેણ હુમલો કર્યો હતો. આ માર મારવાના બનાવમાં યુવાનને અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ થતાં ભુજની જીકેજન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અંગે સામખિયાળી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી બાય કરણ વાઘેલા, ભુજ. હા, તમારો પરિચય? મારું નામ પરમાર જયસુખ ઉગાભાઈ, ગામ કંથકોટ રહેવાસી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.